આજરોજ કચ્છ કલેક્ટર સાહેબને બહુજન આર્મીના સંસ્થાપક દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ કચ્છમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલુ છે, ત્યારે સરકાર સમસ્ત કચ્છમાં વિકાસના કામો કરી રહી છે અને સાથે ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે। સરકારે જ્યારે ગરીબોને 100 ચોરસ વારનો પ્લોટ નથી આપ્યો, ત્યારે ગરીબોએ દબાણ શું કામ તોડી રહી છે અને એ દબાણ ઉપર 50-60 વર્ષથી ગરીબ લોકો રહે છે અને અચાનક ભુજમાં અને આદિપુરમાં 5-7 દિવસની ઘર તોડવાની શોર્ટ નોટિસ આપી ગયા। રહેણાંકોને મોટી ચિંતા। હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ થવાની છે। હવે આ પણ ચિંતા વધી, સરકાર ગરીબોના ઘર તોડે છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી કે સ્થાનિકોને અન્ય જગ્યાએ રહેવા માટે આપે અથવા સમય ઘણો વધારી આપે, નહીંતર ઘર જરૂરી સામગ્રી લઈ કલેક્ટર કચેરી અને ગાંધીધામ મહાનગરપાલિકાનો આશરો લેશે તેવું લખનભાઈ દુવા, સંસ્થાપક બહુજન આર્મીએ જણાવ્યું હતું। કચ્છમાં સમસ્ત કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ દબાણના નામ ઉપર ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે। હિન્દુઓની સરકાર હોય અને હિન્દુઓના જ ઘર તોડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજનીતિનો શિકાર ગરીબ હિન્દુઓ બની રહ્યા છે। પહેલે તો એ હિન્દુઓને પણ ચેતવણી આપું છું કે ચેતી જાજો। આજે ગૌચરના નામ ઉપર ઘણા લોકોએ, ખાસ કરીને સત્તા પક્ષવાળાએ જે દબાણ કરી બેઠા છે એમના ઉપર કોઈ જાતના એક્શન લેવાતા નથી। જ્યારે સિટીમાં રહેતા આજે લોટસ કોલોનીમાં વાલ્મીકી સમાજના લોકો રહે છે, આજે 40-50 વર્ષથી ત્યાં કને એમના દબાણના નામ ઉપર, એટલે રોડ પહોળો બનાવવાના નામ ઉપર કહે છે કે તમે દબાણ કરી બેઠા છો તો મકાન વહેલી તકે ખાલી કરજો, અન્યથા મકાન તોડી નાખવામાં આવશે। એ સંદર્ભે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એમની છત ન તૂટે, રોડ પહોળા કરો, વિકાસ કરો, આપણા દેશનો વિકાસ થાય, બહુ સારી વાત છે। હું તો કહું છું કે ચાઇના અને અમેરિકાથી પણ આગળ આપણું ભારત દેશ હોવું જોઈએ, પણ ગરીબોના ઘર તોડી અને કોઈ દિવસ કોઈ દેશનો વિકાસ થતું નથી। આજે કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જો અહીંયા કને મકાન તોડવામાં આવશે, અમારી એક માંગ હતી કે ભાઈ 8 મીટર મકાન તોડવામાં આવે છે, એની જગ્યાએ 3 થી 4 મીટર કરવામાં આવે, જે થકી કમસે કમ એમની છત બચી જાય, રહેવા માટે એક સગવડ રહે। તોડો, કોઈ વાંધો નહીં, રોડ પહોળા બનાવો, અદાણીને આપી દો, અંબાણીને આપી દો, બીજા કોઈ અહીંયાના ભાજપના લુખા નેતા હોય એમને જમીન આપી દો, કોઈ વાંધો નહીં, આપો બધાને, પણ ગરીબોની છત દૂર કરતા નહીં। જો એવું થશે તો જેટલા બી લોકોના મકાન તૂટશે એ બધા લોકોના જેટલા પણ ટપણિયા ગૃહસ્થી ચલાવવા માટેના ટપણિયા છે એ બધા કલેક્ટર ઓફિસમાં રાખીને બેસી જશું અહીંયા, કારણ કે આ એક સરકારી ઓફિસ છે, કોઈની મિલકત નથી। એટલે ન છૂટકે કલેક્ટર ઓફિસ આગળ આવી અને કલેક્ટર સાહેબનો સહારો લેવો પડશે। એટલે મારી વિનંતી છે કચ્છના સાંસદને પણ, કચ્છના આપણે ભુજના ધારાસભ્યોને પણ, વહેલી તકે આ વસ્તુ ઉપર નોંધ લેજો। કલેક્ટર સાહેબ તમે પણ આ વસ્તુને ખાસ કરીને નોંધ લેજો કે ગરીબોના ઘર તૂટશે ત્યાં દેશનો વિકાસ નથી થવાનું, ગરીબોની હાય લાગશે। એટલે નેતાઓને પણ વિનંતી છે કે વોટ લેવા આવો તો એ પહેલાં આ યાદ રાખજો કે ગરીબોના ઘર તૂટ્યા છે। આ બધા ભાજપના વોટરો છે, ભાજપને જ વોટ આપે છે, ભાજપને વોટ આપ્યા અને ઘર તૂટ્યા। એટલે હવે જનતાને પણ વિનંતી છે, હિન્દુ સમાજને પણ વિનંતી છે કે વહેલી તકે જાગી જાઓ। આ હિન્દુઓના નામ ઉપર ઢોંગ કરતી સરકાર છે, ગરીબ હિન્દુઓના ઘર તોડે છે, આવનાર દિવસોમાં તમારા પણ ઘર તોડશે, એથી પહેલાં જાગી જાઓ। આ વોટ બેંક સિવાય આ લોકોને કોઈ મતલબ નથી। એટલે તમામ લોકોને વિનંતી છે, આખા કચ્છમાં આદિપુરમાં પણ એને પરિસ્થિતિ છે। આદિપુરમાં ત્યાં કને ભીલ સમાજ છે, વાલ્મીકી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, આ ત્રણેય સમાજ ત્યાં કને 700 પરિવાર રહે છે અને ધાકધમકી કરીને ઘર ખાલી કરાવવામાં આવે છે। આ ગુંડાગર્દી છે, પહેલાં આભડછેડ થતી શારીરિક, હવે સરકારી આભડછેડ થઈ ગઈ છે। આ સત્ય છે ને આ સત્યને સ્વીકારવું પડશે। સરકારી તંત્રમાં બેઠેલા નેતાઓ હવે છૂઆછૂત કરવા માંડ્યા છે ઘર તોડીને, પહેલાં ઘર ન તોડતા, અમારા લોકોને કોઈ હાથ ન લગાડતું, એ ચાલતું 100-150 વર્ષ પહેલાં, હવે ઘર તોડે છે। ઘર એટલે ઘર વગરના કરી નાખો એટલે ક્યાંય ન રહે। એટલે મહેરબાની કરો, તંત્રને, કચ્છ વહીવટી તંત્રને પણ વિનંતી છે, ગુજરાતની સરકારને પણ વિનંતી છે કે આ લોકોના ઘર તૂટ્યા તો આમની સાથે કલેક્ટર ઓફિસમાં અહીંયા કને તમામ માલ સામાન લઈને બેસી જશું, પછી કેસ કરો, ફરિયાદ કરો કે જેલમાં નાખો, જે પણ કરવું એક છૂટ છે તમને। આજે અમે આ સમસ્ત વાલ્મીકી સમાજ અને વાલ્મીકી નગરમાં રહેતા સમસ્ત ભાઈઓ અને અમારી સાથે લખનભાઈ દુવાએ આજે જે કલેક્ટર ઓફિસમાં અમારી રજૂઆત અમે જે કરવા આવ્યા છીએ
એ બહુ ગંભીર સમસ્યા છે. એક ખાલી વાલ્મીકી નગરની સમસ્યા નથી, જેટલા સ્લમ એરિયાઓ છે, ઝૂંપડપટ્ટી એરિયાઓ છે, ગાંધીધામથી કરી, આદિપુરથી કરી, કંડલાથી કરીને બધામાંથી અત્યારે માથે ચૂંટણી આવી રહી છે અને નેતાઓને જે છે ને પોતાના વિકાસનું નામની પીપોડી વગાડી રહ્યા છે. એ પીપોડીમાં જો એ પ્રજાને એ નહીં સાચવે તો એનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે. તો મેન તો આ પ્રજા અને આ જનતાને અમે જગાડીએ છીએ કે અત્યારે આપણાને ઘર વિહોણા કરી રહ્યા છે, તો હવે તમે વિચારો અને એનો નિર્ણય કાઢો. તમે વિકાસ કરો છો, રોડો બનાવો છો, સારી વાત છે, પણ 100 વર્ષથી 90 વર્ષ તો અમારા બાપ દાદાઓને થઈ ગયા છે, 50 વર્ષ અમને થઈ જશે. અને હવે તમે એમ કહો છો કે અમે દબાણની જગ્યાએ છીએ, તો અમે જઈએ ક્યાં? એનું પણ રસ્તો તમે જ બતાવો. વોટ લેવા આવો છો ત્યાં સાહેબ, ત્યારે તો તમે એમ નથી કહેતા કે તમે ઝૂંપડપટ્ટી એરિયાના છો, તમારા વોટ માન્ય નહીં ગણાય. ત્યારે તો આપ સાહેબ શ્રી આમ હાથ જોડીને આવો છો, અમને કરજો આમ કરીને બધી પ્રજાને આમ જેને કહેવાય ને કે ફોસલાવીને બધું તમારું કામ કરી રહ્યો છો. અને આજે પ્રજા જ્યારે દુઃખી થઈ રહી છે, પ્રજાને જ્યારે તકલીફ છે, એનું કારણ જ છે આ સરકાર પહેલાંથી જ. જો જેટલા બી સ્લમ એરિયા છે ત્યાં તમે જોશો દારૂની બધીઓ, જુગારની બધીઓ, નશાઓની બધીઓ, એટલે કે એ ભણે જ નહીં, ઉપર આવે જ નહીં, એ શિક્ષિત થાય જ નહીં. એ શિક્ષિત થશે તો તમારાથી લડશે ને, કોનાથી લડશે? તો એ એમનું પ્લાન છે. એમાંથી જો થોડાક ઘણા કોકનું સારો લઈને લડે છે, તો હવે એમનું પ્લાન બનાવ્યું કે ભાઈ ચલો હવે રોડનું વિકાસો થઈ રહ્યો છે તો તમે હટી જાઓ. એટલે જેને કહેવાય ને કે મનુષ્યના કરતાં રોડ પ્યારા થઈ ગયા છે અત્યારે તમને, કે રોડ તમારા માટે જરૂરી છે. અને જે મકાનો છે, આજે તમે મહેલ બનાવો છો અને એક મકાન બનાવવા માટે ગરીબ માણસને પૂછો, જ્યારે તમે મોટા મેળાઓ કરો છો સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાતના, અને તો એ કોના થકી થાય છે? આ સફાઈ કામદાર થકી થાય છે. અને આજે એ સફાઈ કામદારના જો ઘર જ નહીં રહે તો અહીંથી અમે ચીમકી આપીએ છીએ કે દરેક સફાઈ કામદારને અમે રોડ ઉપર બેસાડી દેશું અને ગંદકીના ઢગલા કરી દેશું. પછી કોઈના બાપમાં તાકાત હોય તો સફાઈ કર્મચારીને હટાડીને બતાવજો. ઓકે.